જય માતાજી મિત્રો, શ્રી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું મગની ફોતરાવાળી દાળ। તો પહેલા તો આ દાળ બાફીને લઈ લીધી છે, મીઠું નાખ્યું છે। આ એક ડુંગળી લીધી છે ઝીણી સુધારી, એક ટમેટું છે, લીમડાના પાન છે વઘાર માટે, લીલું મરચું છે, એક આદુ છે અને કોથમીર, આ રેગ્યુલર મસાલા, સ્વાદ પ્રમાણે મીઠું। તો હવે આપણે એનો વઘાર કરીને દેખાડશું। તો જો આપણે 3 પાવરા તેલ લઈ લીધું છે। હવે એમાં અડધી ચમચી જીરું નાખશું, અડધી ચમચી રાઈ નાખશું। ગેસ ધીમો કરી દેવાનો। રાઈ ને જીરું ફૂટી જાય પછી હિંગ નાખવાની। અડધી ચમચી હિંગ નાખવાની। ડુંગળી નાખવાની। હવે આ લીલું મરચું એક સુધારીને લીધું છે, નાખી દેવાનું। થોડુંક ઊંધું ખમણેલું આદુ નાખવાનું, પછી ટમેટા નાખી દઈશું। એક ચમચી હળદર નાખવાની। બાફવામાં મીઠું ઓછું નાખ્યું છે એટલે આમાં નાખવાનું વઘારમાં। સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું। હવે આને 1 મિનિટ ચડવા દેવાનું। ટમેટા ચડી જાય પછી મસાલો નાખવાનો। જો આ ડુંગળી ટમેટા ને ચડી ગયા છે। હવે આ 2 ચમચી લસણ વાળું મરચું લીધું છે, લસણ વાળું લેવાનું। સારી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું। હવે આ મરચું મિક્સ થઈ ગયું છે। હવે પેલા આમાંથી ને જે દાળ બાફેલી છે એનું જ પાણી લેવાનું છે। 2 ચમચા પાણી નાખવાનું અંદર। હવે આ મસાલા અંદર ચડી જાય પછી દાળ નાખવાની। હવે આ દાળ બાફેલી છે એ નાખી દેવાની। થોડીક વાર ઉકાળવાની, બહુ નથી ઉકાળવાની, બાફેલી છે એટલે
ઘાટી થઈ જશે. હવે ગેસ બંધ કરી દેવાનો, ઉપરથી કોથમીર નાખી દેવાની. તો જો હવે આ આપણી દાળ, ટેસ્ટી દાળ બનીને તૈયાર છે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.